ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની કવાયત તેજ છે ત્યારે રાજ્ય સરકારે આજે મહત્વની જાહેરાત કરી શકે છે। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી કરશે સત્તાવાર જાહેરાત। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર સમિતિ બનાવશે। સમિતિના સૂચનોને આધારે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે। થોડા દિવસ પહેલા જ ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યો હતો। ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા કવાયત હાથ ધરાઈ છે। અમારા સંવાદદાતા મેહુલ લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। મેહુલ, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની કવાયત હવે તેજ જોવા મળી રહી છે। આજે જાહેરાત થઈ શકે, શું વધુ વિગતો? બિલકુલ જી હિરલ, ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે ઉત્તરાખંડ પછી કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા જે છે તે લાગુ થનાર છે। પરંતુ તે પહેલા તેના માટે જે કમિટીની જે ગઠન છે તે કમિટીનું ગઠનની જાહેરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્રકાર પરિષદ જે છે તે 12:15 વાગે શરૂ થશે। યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ જે છે તેમાં લીડ લીધું છે। અત્યાર સુધી તેમને કમિટીનું ગઠન પણ કર્યું છે અને તેને લાગુ પણ કરી દીધું છે। જ્યારે ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી હતી તે વિધાનસભાની ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાતમાં લાગુ કરવા માટે કમિટીના ગઠનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ સુધી આ જે કમિટીનું ગઠન છે તે થઈ શક્યું નથી। એટલે હવે આ કમિટીનું ગઠન જે છે તે રાજ્ય સરકાર કરવા માટે જઈ રહી છે। કમિટીનું જે ગઠન થશે તે કમિટીના સૂચનો રહેશે, જે સામાન્ય નાગરિકો અને અન્ય જે સૂચનો મળશે કમિટીને, તેમના ફાઇન્ડિંગ્સ મળશે, તે ફાઇન્ડિંગ્સના આધારે આ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ કરવામાં આવશે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જે જાહેરાત છે તે પણ નજીકના ભવિષ્યમાં થઈ શકે છે, કારણ કે વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે। આ સત્ર દરમિયાન જે છે તેને લાગુ કરવાની જાહેરાત થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે હિરલ। પરંતુ યુનિફોર્મ સિવિલ કોડ જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક અગાઉ પણ રાજકીય નિવેદનબાજી જે છે તે પણ થઈ હતી। સમગ્ર ભારતની અંદર આ જે લાગુ કરવા સંદર્ભમાં જે ઉહાપોહ જે છે તે પણ લાગુ કરવાના સંદર્ભમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ જ્યારે જાહેરાત કરી હતી ત્યારે ઉહાપોહ થયો હતો, પરંતુ જે રાજ્યો કરી રહી છે તેની અંદર ઉત્તરાખંડ જે છે તેણે લાગુ કરી દીધો છે આ યુનિફોર્મ સિવિલ કોડ, અને હવે ગુજરાત જે છે તે લાગુ કરવા જઈ રહી છે। બે મહત્વની બાબતો છે હિરલ, રાજકીય રીતે જોવા જઈએ તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે પહેલા જ જે છે જે તેની ચાલી રહી છે કામગીરી, અને તે સમયે જ તેની જાહેરાત જે છે તે કરવામાં આવી રહી છે। અને બીજું કે દિલ્હી વિધાનસભાની પણ ચૂંટણીઓ જે છે તેનું મતદાન થવાનું છે, અને તેની પહેલા ગુજરાતમાંથી આ સમાચાર જે છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તેના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાનું છે। આ જે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તેની કમિટીનું ગઠન થશે, તે કમિટીની જે જાહેરાત થશે તે જે જાહેરાત છે તે મુખ્યમંત્રી કરવાના છે, અને સાથે જ આ જે મુદ્દાઓ કમિટીની સમક્ષ આવશે તેના ફાઇન્ડિંગ્સ આવશે, તેનો રિપોર્ટ આવશે, અને તે ફાઇન્ડિંગ્સના આધારે જ રાજ્ય સરકાર જે છે તેમની સાથે આ કમિટી જે છે તે વિચાર વિમર્શ કરશે, અને ત્યારબાદ તેને લાગુ કરવાની જાહેરાત જે છે તે કરવામાં આવશે। લાંબા સમયથી આ સંદર્ભે ચર્ચા જે છે તે કરવામાં આવતી હતી, પરંતુ આખરે જે કમિટીની જે રચના છે તેની જાહેરાત થવા માટે જઈ રહી છે, અને ત્યારબાદ આ જે કહી શકાય કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે હિરલ લાગુ થશે। અન્ય ભાજપ શાસિત રાજ્યો પણ તબક્કાવાર આ જે છે યુનિફોર્મ સિવિલ કોડ જે છે તે લાગુ કરી શકે છે। દેશમાં પણ જ્યારે સૌપ્રથમ આ મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી ત્યારે રાજકીય ઉહાપોહ જે છે તે થયો હતો, અને ચોક્કસી આ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ જ્યારે આ લાગુ કરવાની વાત આવી હતી ત્યારે ભૂતકાળમાં પણ તેની કેટલાક ધારાસભ્યોએ રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, કારણ કે સીધી આદિજાતિ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ સીધી ઇફેક્ટ થાય છે। માઇનોરિટી જે છે તે લઘુમતી જે કોમ્યુનિટી છે તેમાં પણ સીધી ઇફેક્ટ થાય છે। એટલે અલગ અલગ જે કાયદાઓમાં જે ફેરફાર થશે અને એક યુનિફોર્મ કાયદાઓની રચના થશે, તેની અંદર જે વર્ષોથી ચાલી આવતી જે પરંપરાઓ છે અને વર્ષોથી ચાલી આવતા જે કોમ્યુનિટીઝની અંદર અલગ અલગ જે મુદ્દાઓ છે તેમાં જે છે સીધો ફેરફાર જે છે આવશે। કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પણ જે આદિજાતિ ધારાસભ્યો, જે સત્તા પક્ષના જ ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો છે તેમને પણ ભૂતકાળમાં જ્યારે રાજ્ય સરકારે આ જાહેરાત કરી ત્યારે રાજ્ય સરકાર સમક્ષ તેમને જે છે તે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી, અને આ મુદ્દાઓ જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેવાના છે। બિલકુલ મેહુલ, માહિતી બદલ આપનો આભાર।